હેલો સ્ટુડન્ટ્સ, ઇંગ્લિશના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. અને ગઈકાલે જે આપણે લાસ્ટ લેક્ચરમાં યુનિટ નંબર 5 સ્ટાર્ટ કર્યું છે એમાં આજે આપણે આગળ વધવાનું છે. ઓકે, સરસ. ચાલો, હવે હમણાં જે કાંઈ 1-2 લેક્ચરનો બ્રેક આપણે આવ્યો પછી જે કાર્યરત આપણે થયા છીએ, તો ફરીથી પાછું એક બાબત યાદ અપાવી દઉં કે હમણાં ખૂબ જ સારું વર્ક બધા વિદ્યાર્થીઓ આપી રહ્યા છે. હોમવર્કના રિપોર્ટ અમે જોઈએ છીએ. હોમવર્ક પણ રેગ્યુલર બધાનું ઘણું સરસ અને સારું એવું કામ અમારી સામે આવે છે. બરાબર. ખાસ કરીને જે શરૂઆતના લેક્ચરમાં એવું હતું કે હોમવર્ક એટલું બધું વ્યવસ્થિત અને ઝાઝી માત્રામાં નહોતું આવતું. મીન્સ કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ જે છે ઓછા એમાં ઇન્ટરેસ્ટેડ હતા. પરંતુ છેલ્લા કેટલાક લેક્ચરથી ઘણું સરસ કામ આપ આપી રહ્યા છો અને આ કામ આ રીતના જ આપણે કરતા રહેવાનું છે, જેથી કરી અને આપણે રિઝલ્ટ જે આપણે ઈચ્છીએ છીએ આપણે લાવી શકીએ. અને વધારે વિશેષ એ જ બાબત જણાવવાની છે કે જે કંઈ ટૉપિક ચાલુ છે એનું વ્યવસ્થિત રીડિંગ કરીએ. અને અગત્યની બાબત એ છે કે તમારી પાસે વિડીયો છે તો તમે કદાચ કોઈ બાબત નથી સમજાતી તો રિવાઇઝ કરીને પાછા એ બાબત સમજવા પ્રયત્ન કરી શકો છો. અને જો તો પણ ન સમજાય તો તમે એમને કોમેન્ટ કરી શકો છો. અમે તમારા ડાઉટ સોલ્વ કરશું. બરાબર. તો જે સ્પીડ પકડી છે અત્યારે, તમે જે જુસ્સો તમે વધાર્યો છે, બરાબર, એ જાળવી રાખો અને વ્યવસ્થિત વર્ક જે છે એ શરૂ રાખો, એવી અપેક્ષા સાથે યુનિટમાં આગળ વધીએ છીએ. ચાલો, યુનિટ નંબર 5, પ્લેઇંગ વિથ ફાયર. ઓકે, પ્લેઇંગ વિથ ફાયર. અત્યાર સુધી જે કાંઈ આપણે જોયું છે એ મુજબ દિવાળી વિશે જોયું કે દિવાળી એટલે ભારતનો એક ખૂબ જ મનપસંદગીનો સૌનો ફેવરિટ ફેસ્ટિવલ છે. અને ત્યારે જે કાંઈ એની સુંદરતા છે, એ તહેવારની જે મજા છે એ ખૂબ જ રોચક છે. કારણ કે આ દિવસે જ્યારે ફાયરવર્ક જે છે, ક્રેકર્સ જે છે, એ આકાશમાં જાય છે ધડાકા સાથે અને ત્યાં જઈને સરસ મજાના રંગોનો ફુવારો જે છે બિછાવી દે છે. એ જોવાનું જે દૃશ્ય છે, એની જે મજા છે, એ કદાચ બીજી કોઈ બાબત સાથે કમ્પેર ન કરી શકીએ આપણે. ઓકે, તો આપણા મનમાં પ્રશ્ન હોય કે આ બધું કેમ બનતું હશે, આ ફટાકડા કેમ બનતા હશે? તો એની આખી થિયરી જે આપણી સામે આમાં આવવાની છે. તો આપણે ત્યાં પરિચિત થયા પાયરોટેકનિક્સ વર્ડ્સથી. અને એ બાબતે મેં તમને કંઈક નોંધવાનું પણ કહ્યું હતું, યાદ હશે તમને? ઓકે, પાયરોટેકનિક્સ શબ્દ જે છે એ મૂળ ગ્રીક છે અને એમાં પાયર એટલે ફાયર અને ટેકનિક એટલે એક આર્ટ. આ બાબત જે છે આપણે સમજ્યા અને એ ધ્યાનમાં રાખવાની કીધી. ત્યારબાદ આપણે એ બાબત જોઈ કે પાયરોટેકનિક એ દરેક પ્રકારના ડિવાઇસ કે જેની અંદર આ પાયરોટેકનિક એટલે ફટાકડામાં જે રસાયણ વપરાય છે, એ રસાયણ જે બાબતમાં સામેલ હોય એ દરેક બાબતને પાયરોટેકનિક કહેવાય. બરાબર. એમાં આપણે સેફ્ટી માચિસથી લઈને રોકેટ બૂસ્ટર સુધીની વાત કરી કે દરેક જગ્યાએ એમાં જે રસાયણ વપરાય છે એ જ રસાયણ આમાં વપરાય છે. આ ઉપરાંત આપણે બાબત જે છે એ જોઈ કે આ જે પાયરોટેકનિક છે એની ઇફેક્ટ શું છે. પાયરોટેકનિક જે છે એના મૂળ લક્ષણો ક્યાં છે? તો એ બાબતે આપણે જોયું કે હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. તો આ જે છે એ એના મુખ્ય લક્ષણો છે કે જ્યારે ત્યારે એ તમે મેચસ્ટિક સળગાવશો તો એ જ ઘટના ઘટશે અને તમે રોકેટ ફોડશો તો પણ એમાં એ જ બાબત લાગુ પડશે. અને બૂસ્ટર રોકેટ જે છે સ્પેસનું બૂસ્ટર રોકેટ જે છે એને તમે શરૂ કરશો તો ત્યારે પણ આ જ લક્ષણો જોવા મળશે. સામે દ્રવ્યની માત્રા કેટલી છે ડિપેન્ડ કરે કે દ્રવ્ય એમાં કેટલું છે, એ રસાયણ કેટલું છે, એ પ્રમાણે આ દરેકે દરેક લક્ષણ એમાં તમને જોવા મળતા હોય છે. રેડી? તો ચાલો હવે અહીંથી આગળ વધીએ. લાસ્ટ લેક્ચરમાં અહીં સુધી આપણે કવર કર્યું હતું. બિફોર દેટ મને અમુક જે હોમવર્ક જોઈએ છે એમાં મારી પાસે જે 2-4 નામ આવ્યા છે એ વિદ્યાર્થીઓને અત્યારે મને અભિનંદન પાઠવવાનું મન થયું છે. ખાસ કરીને મોહમ્મદ રઝા, ગાઝી અબ્બાસ, બરાબર, શાફિન, આ બધા જે વિદ્યાર્થીઓ
જે વર્ક ખૂબ સારું કરી રહ્યા છે અને એ આ દરેક વિદ્યાર્થીઓ જે કામ કરે છે બીજા નથી કરતા એવું નથી, કરો જ છો, પણ આ લોકો જે હોમવર્ક કરીને મને આપે છે ને એ કંઈક વધારે પડતું એટ્રેક્ટિવ છે. મીન્સ કે તમે ધ્યાન દઈને રસપૂર્વક એ કામ કર્યું છે, ફરજ રૂપે તમે કામ કર્યું છે, બાય ફોર્સ નથી કર્યું. તો એ બાબત જે છે એ આ સ્ટુડન્ટ્સમાંથી આપણે શીખવા જેવી. બરાબર, એ લોકો જે કામ કરે છે કે સરસ મજાનું નીટ એન્ડ ક્લીન વર્ડ્સ હોય છે અને કોઈ જાતની ચેકચાક નહીં, કોઈ જાતની ઉતાવળ એમાં ન બતાય. તો એ પ્રકારની તૈયારી જે છે તમારી હોમવર્કમાં એ તમારા રિઝલ્ટમાંય બતાવશે જો તમે આ રીતના વર્ક કરશો તો. બરાબર, એમાં જાજુ અમારે પછી તમને ફોર્સ નહીં કરવું પડે, જાજી કોઈ બીજી ટેકનિક તમારી ઉપર એપ્લાય નહીં કરવી પડે, કારણ કે યુ આર પ્રિપેરિંગ ફ્રોમ યોર સેલ્ફ. તમે તમારી જાતે જ આ તૈયાર કરો છો અને જે સૂચના મળે છે એ પ્રમાણે વર્ક કરો છો. સો કીપ ઇટ અપ. અને બીજા વિદ્યાર્થીઓ પણ, ભાઈઓ બહેનો બંને, કે આમાંથી આપણે આ બાબત જોઈએ અને આ પ્રકારનું વર્ક આપવા માટે પ્રયત્ન કરીએ. ઓકે, તો ચાલો આગળ વધીએ યુનિટમાં. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ black powder, the basic material used in fireworks, was invented in India. Some historians, કેટલાક ઇતિહાસકાર, સે ધેટ એવું કહે છે, બ્લેક પાવડર, બરાબર, બ્લેક પાવડર કાળી ભૂકી અથવા કાળો પાવડર જે આપણે દારૂખાનું કહીએ છીએ, બ્લેક પાવડર દારૂખાનું, ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક્સ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. ઇન્વેન્ટેડ એટલે સંશોધન થવું. તો કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે બ્લેક પાવડર જે છે કે જે ફાયરવર્કનું મુખ્ય મટીરિયલ છે, બરાબર, એ ભારતમાં શોધાયું છે એવું કેટલાક ઇતિહાસકારો કહે છે. સુક્રાંતિ, written more than 2000 years ago, has reference to weapons similar to guns and projectile weapons. ચાલો હવે એનું પ્રૂફ શું કે ભારતમાં ઇન્વેન્ટ થયું છે. તો ભારતમાં એનું ઇન્વેન્શન થયું છે એનું સૌથી મોટો પુરાવો એ છે સુક્રાંતિ, એણે પોતે લખ્યું છે, બરાબર છે, પોતાની બુકમાં જે છે એ લખ્યું છે કે 2000 વર્ષ પહેલાં જે બ્લેક પાવડર છે એ બ્લેક પાવડર જે છે એનો જ ઉપયોગ બંદૂક જેવા અને બીજા આવા જે હથિયારો હતા એની અંદર આવા જ રસાયણનો ઉપયોગ આપણે કરી ચૂક્યા છીએ. એ બાબતનો ઉલ્લેખ સુક્રાંતિએ 2000 વર્ષ પહેલાં કરી દીધો. બરાબર, એટલે સુક્રાંતિ બુક લખાણી છે ને પહેલાંના 2000 વર્ષ પહેલાં આ વસ્તુનો ઉપયોગ થતો. રેડી, સમજાણું? ઓકે, હવે અહીં આગળ આ સેન્ટેન્સમાં સુક્રાંતિ યાદ રાખવાનું છે આપણે, નામ ટ્રુ ફોલ્સ માટે, બરાબર છે. તો એ બાબત આપણે ધ્યાનમાં રાખશું. મે બી હજી આપણી સામે કોઈ રૂપરેખા ક્લિયર નથી, પણ ઓબ્જેક્ટિવ પરીક્ષા જો આવે છે તો એના માટે પણ એ નામ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે, સુક્રાંતિ, બરાબર. અને 2000 યર્સ આ પણ યાદ રાખવું જરૂરી છે. રેડી? ઓકે. હાવેવર ધ ચાઇનીઝ આર જનરલી pioneered However, the Chinese are generally considered the pioneer of pyrotechnics. However, બરાબર, વર્ડ્સ જે છે એની નીચે અંડરલાઇન કરો. હાવેવર એટલે છતાં પણ, જેવી રીતના બટ એટલે છતાં થાય, યેટ એટલે પણ છતાં પણ થાય, અને સ્ટીલ એટલે પણ છતાં પણ થાય. એવી જ રીતના હાવેવર પણ એક કોન્ટ્રાસ્ટ દર્શાવતો શબ્દ છે. આપણી સામે લેંગ્વેજ ફંક્શન આવશે ત્યારે એ બાબતને આપણે સ્પષ્ટ કરશું, પણ અત્યારે એની નીચે અંડરલાઇન કરી અને ત્યાં આગળ છતાં પણ અને બીજી બાબત શોવિંગ કોન્ટ્રાસ્ટ એટલું લખી નાખીએ, બરાબર, વિરોધાભાસ દર્શાવતો. ભારતમાં 2000 વર્ષ પહેલાંનો ઉપયોગ થતો છતાં પણ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક્સ. છતાં પણ સામાન્ય રીતના ચાઇનીઝ જે છે એ લોકોને આના પ્રણેતા માનવામાં આવે છે, બરાબર. આપણે તો વર્ષો પહેલાંનો ઉપયોગ કર્યો છે, પરંતુ દુનિયા જે છે એની દૃષ્ટિએ જે બ્લેક પાવડર જે છે એના પાયોનિયર, એના પ્રણેતા ચાઇનીઝ છે, એટલે કે ચાઇનાવાળા છે. રેડી?
તો કોન્ટ્રાસ્ટવાળો શબ્દ છે. આપણી પાસે પ્રૂફ છે કે આપણે એ વાપર્યું છે, અને અહીં આગળ પછી એનું ટેકનિકલી જે સંશોધન થયું હોય તો એ માટે થઈને ચાઇનીઝ પબ્લિકનું નામ લેવામાં આવે છે. આવી ઘણી બધી શોધ છે કે જે ભારત પાસે હતી જ, તે ભારતે એનો ઉપયોગ પણ કરેલો છે. હિન્દુસ્તાનમાં આવા ઘણા બધા સંશોધનો વર્ષોથી થઈ ગયા છે, અને એ કાર્યરત પણ હતા. છતાં પણ જ્યારે ટેકનિકલી બાબત આવે છે, રિસર્ચ બેઝ કામ આવે છે, ત્યારે એનો શ્રેય બીજા દેશવાળા લઈ જતા હોય છે. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો અત્યારે આગળ વધીએ. They are said to have developed black powder more than 1000 years ago. બરાબર, જુઓ હવે અહીં બાબત આ સ્પષ્ટ થાય છે કે એ લોકોએ આ જે બ્લેક પાવડર જે છે એનું સંશોધન જે છે, એનું વિસ્તૃતિકરણ જે છે એ 1000 વર્ષ પહેલાં કર્યું. તો હવે આપણે 2000 વર્ષ સુક્રાંતિ લખાણું એના 2000 વર્ષ પહેલાં જો એ બધાનો ઉપયોગ થતો હોય તો પછી 1000 વર્ષ પહેલાં આ લોકોએ સંશોધન એની પાછળ કર્યું છે. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. ઓકે, 1000 વર્ષ પહેલાં ચાઇનીઝ લોકોએ આનું સંશોધન કર્યું. ઇટ ટુક એટલીસ્ટ 200 યર્સ, પછી 200 વર્ષ લાગ્યા ફોર ધ નોલેજ ઓફ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ. પશ્ચિમના દેશોમાં આ બાબતનું જ્ઞાન જે પ્રસર્યું એને 200 વર્ષ લાગ્યા. મીન્સ કે ચાઇનીઝ લોકોએ જાહેરાત કરી દીધી એના 200 વર્ષ પછી આ બ્લેક પાવડર જે છે એનાથી પશ્ચિમી દેશો છે એ લોકો બધા પરિચયમાં આવ્યા. એમાં જે કાંઈ આપણે ખ્યાલ છે, ભૂગોળ ભણીએ છીએ બરાબર, એટલે આપણને જિયોગ્રાફીમાં ખ્યાલ આવી જાય કે વેસ્ટર્ન કન્ટ્રી ક્યાં છે. તો વેસ્ટર્ન કન્ટ્રીઝમાં 200 વર્ષ પછી આ માહિતી સ્પ્રેડ થાય છે. અને એ ક્યારે? તો કે 1242માં. હવે 1242 નીચે અંડરલાઇન કરીએ. ઇંગ્લિશ મોન્ક રોજર બેકન નીચે અંડરલાઇન કરીએ. 1242માં ઇંગ્લિશ મોન્ક, બરાબર, મોન્ક વિશે આપણે જોઈ ગયા છીએ, તમને એનો મિનિંગ આપેલો છે, બરાબર છે, કે ત્યાંના સંત. તો એ રોજર બેકને આ બાબતનું સંશોધન કર્યું, બરાબર. અને સંશોધનમાં શું કહે છે એ બાબત જોવાની અગત્યની છે. રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. બ્લેક પાવડર જે છે એનું ફોર્મ્યુલા, એનું બંધારણ શું છે એ એણે જાહેર કર્યું. હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ that he wrote of it in a code language. હવે એ જે રોજર બેકન હતો એ આ ધાતુને, આ રસાયણને ખૂબ જ ખતરનાક માનતો હતો, ખૂબ જ ડેન્જર છે આ, અને માટે એણે કોડ વર્ડ, બરાબર છે, કોડ લેંગ્વેજ જે આવે એમાં એણે એનું બધું ડિસ્ક્રિપ્શન આપ્યું. કારણ કે જો સામાન્ય લોકોને આ વસ્તુની ખબર પડી જાય, રોજર બેકન એવું માનતો કે તો લોકો આ ડેન્જર વસ્તુ પોતાની રીતે બનાવવા મળશે. એટલે રોજર બેકને એને કોડ લેંગ્વેજમાં લખ્યું. રેડી? ચાલો, તો આ પેરેગ્રાફમાં આપણે જોયું કે સામાન્ય રીતના બ્લેક પાવડર જે છે એનો પ્રણેતા ઇન્ડિયા છે, પરંતુ જનરલી લોકો જે છે એ ચાઇનીઝ પબ્લિક જે છે, ચાઇના જે છે એને આની પ્રણેતા માને છે, બરાબર. હવે આપણે અહીં આગળ પુરાવો છે સુક્રાંતિનો, બરાબર છે. એ લોકોએ 1000 વર્ષ પહેલાં સંશોધન કર્યું છે ને આપણે તો વર્ષો પહેલાંનો ઉપયોગ કરી ચૂક્યા છીએ. ત્યારબાદ આપણને ખબર પડી કે વેસ્ટના દેશ જે છે, વેસ્ટના બધા દેશોને જે છે એ 1242ની આસપાસ આ બધી વસ્તુની ખબર પડી. અને ખાસ કરીને ત્યારે રોજર બેકન નામના જે સંત હતા એણે આની ફોર્મ્યુલા, આખ્યાનું બંધારણ શું છે એની તપાસ કરી, અને પછી એણે એ બાબતને કીધી કે આ ખૂબ જ ખતરનાક પદાર્થ છે, બરાબર છે, અને એનું બેઝિક સ્ટ્રક્ચર આખું એણે રજૂ કર્યું. ક્લિયર આટલું? ચાલો આગળ વધીએ. The basic formula of black powder or gunpowder has remained unchanged for centuries. જે આનું બેઝિક ફોર્મ્યુલા હતું, આનું જે બંધારણ હતું બ્લેક પાવડરનું કે ગન પાવડરનું, એ વર્ષો સુધી, સદીઓ સુધી અનચેન્જ રહ્યું. એમાં કોઈ જાતનો બદલાવ આવ્યો નહીં.
હેઝ રિમેન્ડ અનચેન્જ ફોર સેન્ચુરીઝ. સદીઓ સુધી એનું જે માત્રા હતી, એનું જે દ્રાવણ હતું, એ સદીઓ સુધી એમનામ જ રહ્યું. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 7/15/10 બાય વેટ. ઓકે, હવે આ બાબતને વ્યવસ્થિત રીતના સમજીએ આપણે કે જે સદીઓ સુધી અનચેન્જ રહ્યું એની બેઝિક ફોર્મ્યુલા શું હતી. તો એની બેઝિક ફોર્મ્યુલામાં 3 ધાતુનું મિશ્રણ હતું. પહેલું પોટેશિયમ નાઇટ્રેટ, કે જે 75% માત્રા પોટેશિયમ નાઇટ્રેટની, ચારકોલ 15% માત્રા જે છે ચારકોલની, અને સલ્ફર એ 10% માત્રા. બરાબર છે. જો તમે આ વસ્તુને બનાવી છે, માની લો કે તમારે 1 કિલો જે છે એ મટીરિયલ તૈયાર કરવું છે. આ પદાર્થ જે છે, આ દ્રાવણ જે છે એ 1 કિલોનું તમારે બનાવવું છે. તો એમાં 750 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ આવશે, 150 ગ્રામ ચારકોલ આવશે અને 100 ગ્રામ સલ્ફર આવશે. આ બધાનું મિશ્રણ જે તૈયાર થયું એ બની ગયો બ્લેક પાવડર અથવા ગન પાવડર, જેને આપણે દારૂગોળો કહીએ છીએ કે દારૂખાનું કહીએ છીએ. બરાબર. તો આ રેશિયોમાં એ તૈયાર થતું અને આ ફોર્મ્યુલા પ્રમાણે બ્લેક પાવડર જે છે એ બનાવવામાં આવતો સદીઓ સુધી. અહીં આગળ તમારે આખું સેન્ટેન્સ અંડરલાઇન કરવું. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર in the ratio of 15/10 by weight. આ બધી બાબત જે છે, આખું સેન્ટેન્સ છે વ્યવસ્થિત રીતના અંડરલાઇન કરવું અને આ રેશિયો છે યાદ રાખો. ફરીથી બાબત યાદ અપાવી દઉં કે આ રેશિયો જે છે એ આપણને ટ્રુ ફોલ્સ માટે, બરાબર છે, આઈધર ઓબ્જેક્ટિવ માટે કે પછી ક્વેશ્ચન આન્સર માટે ઉપયોગી થશે. તો રેશિયો જે છે મગજમાં બેસાડી દેવો. પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર, એના સ્પેલિંગ પણ વ્યવસ્થિત રીતના પાકા કરી નાખવા. ઓકે, ચાલો આગળ વધીએ. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ફોર અલ્ટરનેશન નીડેડ બી મેડ. ઓકે, ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. આ જે દ્રાવણ હતું, આ જે દ્રવ્ય હતું, એનું એ પરફેક્ટ કોમ્બિનેશન હતું. બરાબર. એનું જે મિશ્રણ થયું હતું એકદમ પરફેક્ટ હતું. આ બધું જે મિક્સ કર્યું હતું એ એકદમ પરફેક્ટ જ હતું. ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓર અલ્ટરનેશન નીડેડ બી મેડ. અને માટે આમાં કોઈ જાતનો ફેરફાર, બરાબર છે, ઇમ્પ્રુવમેન્ટ એટલે બદલાવ ન કર્યો, અલ્ટરનેશન એટલે પણ બદલાવ ન કર્યો, ફેરફાર ન કર્યો, અને એની કોઈ જરૂર જ નહોતી. કારણ કે જે માત્રામાં એ બધે ત્રણેય પદાર્થ લીધા હતા એ પ્રમાણે દ્રાવણ બહુ ખૂબ સરસ બની જતું હતું, એ દ્રવ્ય ખૂબ સરસ બની જતું હતું, એમાં કોઈ ફેરફારની જરૂર હતી જ નહીં. એક્સપર્ટ સેઝ ધેટ these might be the only chemical products still using the same age-old proportions and manufacturing techniques. અને એટલા માટે જ કેટલા એક્સપર્ટ જે છે એ કહે છે કે આ એકમાત્ર એવી કેમિકલ પ્રોડક્ટ છે કે જે વર્ષો પહેલાં બની હતી અને એમાં કોઈ પણ જાતના ફેરફાર વગર એનું પ્રોડક્શન ચાલુ રહી છે. બરાબર છે. એનો હેતુ જે છે એઝ ઇટ ઇઝ રહી છે, એમાં કોઈ પ્રકારનો બદલાવ લાવવાની જરૂર નથી. આવું એક્સપર્ટ કહે છે. બરાબર. સદીઓથી જે ફિક્સ છે એ જ મેઝરમેન્ટ દ્વારા આ વસ્તુ બને છે. રેડી? ચાલો, તો આ પેરેગ્રાફમાં તમને આઈડિયા આવી ગયો હશે કે આ ફટાકડામાં દારૂગોળો છે શું, એ કેમ બને છે. વિજ્ઞાન ભણો છો તો વિજ્ઞાનની અંદર આ બધા નામ તમારી સામે આવેલા છે: પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ, સલ્ફર. રેડી? તો એ બધી બાબત જે છે, એ બધા જે તત્વો જે છે એનું મિશ્રણ એટલે આપણું દારૂગોળો. બરાબર છે, આપણું દારૂખાનું. અને આપણે જે ફટાકડા ફોડીએ છીએ અને એની મજા લઈએ છીએ એમાં મુખ્ય દ્રાવણ આ છે. બરાબર? રેડી? ચાલો હવે આગળ વધીએ આમાં. However, with the development of modern chemistry, light
and color effects have become common in fireworks. છતાં પણ મીન્સ કે વર્ષો સુધી અનચેન્જ તો રહ્યું જ તે, છતાં પણ જે અત્યારે મોડર્ન કેમેસ્ટ્રી જે છે, અત્યાધુનિક રસાયણશાસ્ત્ર, લાઇટ, કલર, આ બધી અસર જે છે એ કોમન બની ગઈ છે. શેને કારણે? તો કે અત્યારે જે મોડર્ન રસાયણશાસ્ત્ર જે છે એને કારણે એ વસ્તુ આપણને જોવા મળે છે. લાઇટ જોવા મળે છે, કલર જોવા મળે છે, તો એનું રીઝન છે અત્યાધુનિક રસાયણશાસ્ત્ર. In the last century, the discovery of aluminum, magnesium, and titanium, which burn at high temperatures, emitting bright light, dramatically improve the brilliance of fireworks. Okay. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક યાદ કરો. આ બધા નામ એમાં આવતા હશે અને અમુક જગ્યા ખાલી હતી, એમાં હમણાં 2-3 વર્ષ પહેલાં એ નામ પાછા કંઈક ભરાઈ ગયા છે. યાદ છે ને? તો એ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે, એમાં જે વિવિધ ધાતુ છે એ મુજબ જોવા જઈએ તો છેલ્લી સદીમાં એલ્યુમિનિયમની શોધ થઈ, મેગ્નેશિયમની શોધ થઈ, ટિટેનિયમની શોધ થઈ, ટિટેનિયમની શોધ થઈ. તો આને કારણે શું થયું? તો કે આ ત્રણેય ધાતુનું લક્ષણ એવું છે, બર્ન એટ હાઈ ટેમ્પરેચર. એને ખૂબ જ ઊંચું તાપમાન દેવામાં આવે ત્યારે એ ધાતુ સળગી ઉઠે છે. એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમ, કે જેને ઊંચું તાપમાન તમે આપો એટલે સળગશે. એમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી, અને એને કારણે એમાંથી ખૂબ જ તેજસ્વી લાઇટ જે છે એ બહાર નીકળે છે, એટલે કે એમાંથી ખૂબ જ તેજસ્વી પ્રકાશ જે છે એ કાઢે છે. જ્યારે આ ધાતુને સળગાવવામાં આવે તો એમાંથી આવી તેજસ્વી જ્યોત જે છે, પ્રકાશ જે છે એ બહાર કાઢે છે. એનું લક્ષણ છે ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક. અને આ જે ધાતુ જે છે એણે આ જે ફટાકડા આપણા જે છે એમાં એ ખૂબ જ તેજસ્વી એવો ફેરફાર લાવી નાખ્યું છે. બરાબર? તો મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ટિટેનિયમ એની શોધ થતાં એ ધાતુનો ઉપયોગ પણ ફાયર વર્કમાં કરવામાં આવ્યો છે, અને એને કારણે તે આપણને સરસ મજાના તેજસ્વી પ્રકાશના કિરણો એમાંથી ઉત્સર્જન પામતા બતાય છે. બરાબર? મૂળ બેઝિક ફોર્મ્યુલા જે છે એમાં પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હતા, પરંતુ છેલ્લી સદીમાં જે આ ધાતુ શોધાણી પછી આનો ઉપયોગ પણ એમાં કરવામાં આવ્યો છે, અને એને કારણે જે છે એ આપણા ફટાકડા વધારે ને વધારે બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક બની ગયા છે. બરાબર? સિમિલરલી કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. તો સામાન્ય રીતના જોવા જઈએ તો કલર ઇફેક્ટ જે છે એ પણ અત્યારનું જ એક ડેવલપમેન્ટ છે. મીન્સ કે ફટાકડામાંથી જે કલર નીકળે છે ફોડીએ પછી, એ પણ હમણાંનું જ તે તાજેતરનું જ તે એક વિકાસ છે એમાં, એટલે કે સંશોધન છે. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ. પાયરોટેકનિકની અંદર જે કલર ઉદ્ભવે છે એનો જે સિદ્ધાંત છે, વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ, એ એક દસકાના સંશોધન પછી ખબર પડી. આમાંથી જે કલરની માત્રા, કે કયો કલર કાઢવો, કે કઈ રીતના આ ફટાકડાની અંદર કયા સમયે કયો કલર થવો જોઈએ, બદલાવ કેવો થવો જોઈએ, એ પ્રકારનું જે સંશોધન છે એક દસકા સુધી ચાલ્યું, અને પછી એ રિસર્ચના અંતે એમાં કલર જે છે એ રીતના મિશ્ર કરવામાં આવ્યો. મીન્સ કે બીજી ધાતુ એ રીતના મિશ્ર કરવામાં આવી. ધીઝ કલર્સ આર ફોર્મ ઇન વન ઓફ ટુ વેઝ, લ્યુમિનિસન્સ એન્ડ ઇન્કેન્ડિસન્સ. બરાબર? આ જે કલરની માત્રા જે છે એને બે રીતના ફોર્મ ઇન ટુ વેઝ, બે રીતના એ બાબતને આ લોકોએ ઘડી. એક જે છે એ કેવું? તો કે તમે ફટાકડાને ટેમ્પરેચર નથી આપતા, બરાબર, અને છતાં એ પ્રકાશિત થાય છે. બરાબર? લ્યુમિનિસન્સ એટલે
તમે એને ગરમી નથી આપતા, પ્રકાશ નથી આપતા, અને ગરમી નથી આપતા છતાં એ પ્રકાશિત થાય છે. અને ઇન્કેન્ડિસન્સ એટલે કે તમે એને અગ્નિ આપો છો અને પછી એ પ્રકાશ આપે છે. તો એ બે પ્રકારના બંધારણ જે છે એ ફાયરવર્કની અંદર એડ કરવામાં આવ્યા એક દશકાના રિસર્ચ પછી. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ એ પહેલાં ફરીથી આ પેરેગ્રાફને જોઈ લઈએ કે ભાઈ ડેવલપમેન્ટ જે છે એ મોડર્ન કેમેસ્ટ્રીનું થયું પછી જે ફાયરવર્ક જે છે આપણો બ્લેક પાવડર જે છે એમાં બીજા તત્વો, બીજી ધાતુનું મિશ્રણ થયું, ખાસ કરીને એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટિટેનિયમ. અને આ જે ધાતુનું મિશ્રણ થવાની સાથે ખૂબ જ તેજસ્વી લાઇટ તેમજ વિવિધ રંગો એ બધાની શોધ થઈ. અને ખાસ કરીને આ બધી ધાતુ શોધાણા પછી આની ઉપર મોટું રિસર્ચ થયું કે આમાં કલર કે પ્રકાશ જે છે એની માત્રા કઈ રીતના આપણે બેસાડવી. તો એક દશકાના રિસર્ચ પછી એ કલર ઇફેક્ટ આખી કઈ રીતના આપી એ બાબત પણ આપણી સામે આવી. રેડી? ઓકે, લેટ્સ ગો અહેડ. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. બરાબર? જે આપણે વાત કરી કે ગરમ કરો અને પછી પ્રકાશ નીકળે. બરાબર છે? ગરમ કરશો, તપાવશો અને પછી એ લાઇટ જે છે એમાંથી નીકળશે. તો એવા જે ધાતુ હોય, એવો જે પદાર્થ હોય એ પદાર્થને ખૂબ જ હીટ આપવામાં આવે છે. હીટ આપશો એટલે એ હીટના પરિણામે એ જે ધાતુ જે છે, એ જે પદાર્થ જે છે એ ઓગળવા લાગશે. બરાબર છે? હવે એ ઓગળવા લાગશે એટલે એ સળગશે અને સળગશે એને કારણે શું થશે? એમાંથી પ્રકાશ ઊભો થશે. Heat causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow and white light as it becomes increasing hotter. ઓકે, આ બાબત ખૂબ જ સમજવા જેવી છે, સાયન્ટિફિક બાબત છે કે કોઈ પણ ધાતુ છે એને મેં સળગાવી એટલે એની ઉપર જેટલા એનું જે ટેમ્પરેચર છે ગ્લો કરવાનું એટલું ટેમ્પરેચર મેં એને આપ્યું એટલે ગ્લો થશે. બરાબર છે? ગ્લો થતાની સાથે એના રંગોમાં જેમ જેમ ટેમ્પરેચર વધતું જશે એ ટેમ્પરેચર પ્રમાણે એના રંગોમાં ફેરફાર થશે. બરાબર? સામાન્ય બાબત એક મીણબત્તી આપણે લઈએ છીએ તો મીણબત્તીની જ્યોત છે એમાંય તમને 3-4 રંગ બતાતા હોય છે. તો એવી જ રીતના આ ધાતુને જેમ જેમ તાપમાન વધતું જશે એમ એના કલરમાં ફેરફાર આવશે. કઈ રીતના? તો પહેલાં એમાંથી ઇન્ફ્રારેડ તરંગો બહાર નીકળશે, પછી એ રેડ થશે, પછી ઓરેન્જમાં, પછી યલોમાં અને પછી વ્હાઇટ. એ રીતના એના કલર જે છે એ બદલાશે જેમ જેમ ટેમ્પરેચર, જેમ જેમ એને જે તાપમાન દીધું છે તાપમાનની માત્રા જેમ વધતી જશે એમ એમ એનો કલર બદલાતો રહેશે. સમજાણું? લોખંડનું ઉદાહરણ લઈ લો. લોખંડનો એક સળિયો છે, સળિયાને ભઠ્ઠામાં રાખ્યો છે તો શરૂઆતમાં કાંઈ એમાં અસર નથી, પરંતુ જેમ જેમ એને તાપમાન મળતું જશે એમ એમ એ જે સળિયો જે છે એનો રંગ બદલાતો જશે. ઓકે, એવી રીતના બીજી કોઈ પણ તમે ધાતુ લઈ લો કે જેની ઉપર આવી રીતના એના ટેમ્પરેચરની ઉપરનું ટેમ્પરેચર દેવામાં આવશે એટલે એ રંગ બદલશે, એ પીગળવાનું ચાલુ થશે અને એ પ્રકાશ એમાંથી એક પ્રકારનો ઊભો કરશે. When the temperature of firework is controlled, the glow of its metallic substance can be manipulated to be a desired color at the proper time. બરાબર? હવે જે ધાતુને આપણે લીધી છે ફાયરવર્કમાં તો ત્યાં આગળ એને જે ટેમ્પરેચર આપ્યું છે એ ટેમ્પરેચરના જે તે માપ પ્રમાણે બરાબર એ ફાયરવર્ક જે છે એને કંટ્રોલ કરશે અને એ પ્રમાણે જે ટેમ્પરેચર થયું એ પ્રકારની એ ધાતુ રંગ આપ્યા કરશે. બરાબર? ટેમ્પરેચર આપતાની સાથે રોકેટને આપણે સળગાવીએ છીએ, રોકેટ સીધું ઉપર જાય છે. ઉપર જાય છે એનો મતલબ શું થયો કે એને સળગાવ્યું છે એટલે કે એને હીટ આપી છે. પછી જે એનું બોક્સ જે છે, બોક્સની અંદર જે કાંઈ દારૂગોળો હશે, બ્લેક પાવડર હશે એ પણ સળગવાનું ચાલુ થશે. એટલે કે ગરમીની માત્રા વધશે, હીટની માત્રા વધશે, ટેમ્પરેચર વધશે.
ટેમ્પરેચર વધતા વધતા જ્યારે એની અમુક હાઇટ એ પહોંચે છે ત્યાં આગળ એ ફૂટે છે અને ત્યારે એ ફૂટે છે ત્યારે આપણને આઈડિયા આવે છે કે ઓહો કેવા રંગબેરંગી દાણા આકાશમાં છે કે કેવા સ્ટાર જે છે આકાશમાં થયા. તો એનું રીઝન તમને ખ્યાલ આવી ગયો હશે કે એમાં આ બધી જે મેટલ છે એ મેટલ અને એને જે પાયરોટેકનિકના રૂલ્સ છે એ પ્રમાણે એને ટેમ્પરેચર દેવામાં આવે છે અને એ પ્રમાણે આપણી સામે એ કલર બતાવે છે, પ્રકાશ બતાવે છે. રેડી? ચાલો અહીં સુધી આજનું યુનિટ રાખીએ છીએ. બાકીના યુનિટમાં નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. હજી ફટાકડા વિશે વધારે રસપ્રદ માહિતી આપણી સામે આવવાની છે, તો એ બધી બાબત જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. ઓકે, ગુડ બાય.